દાહોદ એલસીબીએ ચોરી તથા ધાડના ગુનામાં ઘણા લાંબા સમયથી વોન્ટેડ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દાહોદ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએમ ડામોર, દાહોદ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએલ ડામોર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર બારૈયા એલસીબીની જુદી જુદી ટીમ સાથે દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલ બાતમીના આધારે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનના ચોપાનસી હાઉસિંગ બોર્ડ જોધપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપી દાહોદ ગોદી રોડ સિંગલ ફળિયામાં રહેતો નાનકસિંહ તારાસિંહને તેમજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ ગરબાડા તાલુકાના આમલી ખજુરિયા ગામના રતનભાઈ મસુલભાઈ મીનામા તથા સુરેશભાઈ જોરસિંહભાઈ મીનામાને ઝડપી પાડ્યા હતા. આમ દાહોદ એલસીબીએ ચોરી તથા ધાડના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસ્તા ફરતા 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે.